Good morning. Advanced Surveying, chapter number 1, Theodolite. Example number 1. નીચે આપેલા અવલોકનો પરથી સ્થાન A, C અને D ના સ્વતંત્ર યામો શોધો. સ્થાન આપેલા છે A, C અને D ના સ્વતંત્ર યામો શોધવાના છે. માલારેખન ટ્રાવર્સ ABCD માં સ્થાન B ના સ્વતંત્ર યામો એટલે ત્રણના યામો શોધવાના છે A, C અને D, અને B ના સ્વતંત્ર યામો આપેલા છે જે B ના સ્વતંત્ર યામ 405 નોર્થ ડિરેક્શન એન્ડ 115 ઈસ્ટ ડિરેક્શન છે. નીચે જે ટેબલ આપેલું છે, પહેલું લાઈન AB, BC, CD અને DA ચાર લાઈન આપેલી છે. ફર્સ્ટ વન એ ચારેય લાઈનના લાટિટ્યુડ છે એન્ડ ડિપાર્ચર, અને સ્થાન બી ના આપણને સ્વતંત્ર યામો આપેલા છે, ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ. તો ફર્સ્ટ વન ટેબલ બનાવીશું. લાઈન AB, BC, CD અને DA એ સર્વેક્ષણ સ્થાન. તો AB લાઈનની ઉપર A, AB અને BC લાઈનની વચ્ચે B આવશે જે કોમન છે. BC અને CD જે લાઈન છે એ બંનેમાં કોમન પોઈન્ટ છે C, એટલે બંનેના સેન્ટરમાં C પુટઅપ કર્યો. CD અને DA ના કોમન પોઈન્ટ છે D, એ બંનેના સેન્ટરની અંદર D પ્રોવાઈડ કર્યો. હવે જે આપણને લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર જે લાઈનનું આલ્યું છે એ મુજબ અંદર પુટઅપ કરશું. ABનું લાટિટ્યુડ +205.6, ABનું ડિપાર્ચર 114.9, એ જ રીતે BCનું લાટિટ્યુડ -235.9, BCનું ડિપાર્ચર +206.8, CDનું લાટિટ્યુડ -151.7, ડિપાર્ચર -87, DAનું લાટિટ્યુડ -182, ડિપાર્ચર -234.7. હવે આપણે સ્વતંત્ર યામો મૂકવાના છે. નોર્થ કઈ ડિરેક્શન આવશે? તો બીના જે સ્વતંત્ર યામ આપેલા છે એની અંદર ડિરેક્શન પ્રોવાઈડ કરેલી છે નોર્થ એન્ડ ઈસ્ટ, એટલે આપણે જે સ્વતંત્ર યામો ઇન્ડિપેન્ડન્સ કોઓર્ડિનેટ શોધવાના છે એ કઈ ડિરેક્શનમાં? નોર્થ એન્ડ ઈસ્ટ. તો હવે જે સર્વેક્ષણ સ્થાનની અંદર સેકન્ડ નંબરના કોલમની અંદર જોવાનું છે, જે બી છે એ જ લાઈનની અંદર આપણે જે આગળ બોક્સ કરેલું છે ટેબલની અંદર 405 અને 115 પુટઅપ કરેલા છે બીની હોરિઝોન્ટલ લાઈનની અંદર. તો એ શું છે? બીના સ્વતંત્ર યામો. હવે જે આપણે બીના સ્વતંત્ર યામો છે એના પરથી બાકીના જે કોઓર્ડિનેટ્સ રહ્યા સી, ડી અને એ ત્રણના આપણે સ્વતંત્ર યામો ફાઇન્ડ આઉટ કરવાના છે. ફર્સ્ટ વન બીનો નોર્થ ડિરેક્શનની અંદર યામ છે 405. તો આપણે બીના પરથી એના પછીનો પોઈન્ટ આવે સી. તો બીના પરથી સી પોઈન્ટના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ આઉટ કરવા હોય નોર્થ અને ઈસ્ટ ડિરેક્શનની અંદર, તો બીની અંદર નોર્થ ડિરેક્શનની અંદર છે 405. તો એના પછી લાઈન આવશે બી સી. તો બીસી લાઈનનું જે લાટિટ્યુડ છે એ નોર્થમાંથી પ્લસ કરવાનું, પણ આગળ સાઇન માઇનસ છે, એટલે જો નીચે લખેલું છે સ્થાન સીના સ્વતંત્ર યામ. તો સ્થાન સીના સ્વતંત્ર યામ ફાઇન્ડ આઉટ કરવા હોય તો નોર્થ ડિરેક્શન અંદર બીના જે યામ આપેલા છે, બીનો યામ નોર્થની અંદર છે 405 માઇનસ જે પ્લસ કરવાનું પણ આગળ સાઇન માઇનસ છે એટલા માટે માઇનસ આવશે. જે સ્થાન બીસી છે, રેખા લાઈન બીસી, એની અંદર જે લાટિટ્યુડ છે એ પ્લસ કરવાનું છે, પણ અહીં આગળ સાઇન છે માઇનસ એટલે માઇનસ મૂકેલું છે. તો 405 માઇનસ 235.9, આન્સર આવશે 169.1. કઈ ડિરેક્શનની અંદર? નોર્થ. આ શું આવ્યું? સીનો નોર્થ યામ. એ જ રીતે હવે સીનો ઈસ્ટ યામ ફાઇન્ડ આઉટ કરવું હોય તો બીનો જે ઈસ્ટ યામ છે
115 પ્લસ 206.8. આન્સર આવશે 321.8. 321.8. આ સીનો આવશે ઈસ્ટ એમ. આ રીતે જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સીના બંને ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ મળી ગયા તો સીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ પરથી ડીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સ્થાન ડીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ ઇઝ ઇક્વલ ટુ સીના જે આમ છે 169.1 માઇનસ 151.7. તો ડીનો નોર્થ યામ આવશે 17.4. એ જ રીતે ડીનો ઈસ્ટ યામ 321.8 માઇનસ 87. આન્સર આવશે 234.8. ઈસ્ટ ડીના નોર્થ અને ઈસ્ટ યામ આવી ગયા. એ જ રીતે હવે આપણે છેલ્લો પોઈન્ટ આવ્યો સ્થાન એ. 17.4 પ્લસ 182. તો આન્સર આવશે 199.4. નોર્થની અંદર એના યામ. હવે નોર્થ એના ઈસ્ટની અંદર યામ તો 234.8 માઇનસ 234.7. આન્સર આવશે 0.1. ઈના યામ. એ લોકેશનની અંદર ઈ યામ. એ જ રીતે આવશે જે હવે આપણે લાસ્ટ પોઈન્ટ બીના જે સ્વતંત્ર યામ આપેલા હતા 405 એન્ડ નોર્થ ડિરેક્શનમાં અને 115 ઈસ્ટ ડિરેક્શનમાં એવું ચેક કરવાનું છે આપણે. તો એના યામો મળી ગયા. એની અંદર જે એ બી લાઇનના લાટિટ્યૂડ એન્ડ ડિપાર્ચર છે એના યામની અંદર શું આપણે એડ કરશું. તો એનું નોર્થ ડિરેક્શનની અંદર યામ છે 199.4 પ્લસ એ બી લાઇનનું લાટિટ્યૂડ 205.6. સર આવશે 405 ન્યૂટન. જે આપણને એક્ઝામ્પલની અંદર આપેલું હતું જે બીના સ્વતંત્ર યામ છે એ આવી ગયા 405. એટલે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે એ ટ્રુ છે તેમ કહી શકાય. એ જ રીતે હવે બીના ઈસ્ટ ડિરેક્શનની અંદર 0.1 પ્લસ 114.9. આન્સર આવશે 115 ટુવર્ડ્સ ઈસ્ટ ડિરેક્શન. તો ચેક થઈ ગયું. જે સ્થાન બીના સ્વતંત્ર યામ આપણે કેલ્ક્યુલેશન કર્યા એ સ્થાન બીના સ્વતંત્ર યામ એક્ઝામ્પલની અંદર આપેલા હતા. એટલે જે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે એ ટ્રુ છે તેમ કહી શકાય. તો આ રીતનો એક્ઝામ્પલ આવે તો આની અંદર એ બાબતનું ધ્યાન રાખવાનું કે જેના સ્વતંત્ર યામો આપેલા હોય તેના પછીની એક્ઝામ્પલની ગણતરી ચાલુ થાય. ડાયરેક્ટ આની અંદર બી જે પોઈન્ટ છે એના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા છે એટલે બી પછીનું સ્થાન આવે સી. એટલે બી પછી ડાયરેક્ટ સી ના ફાઇન થાય. ડાયરેક્ટ એના ફાઇન કરી શકાય નહીં. બી પછી સી પછી ડી અને ડી પછી લાસ્ટ પોઈન્ટ આવે ઉપરનો એ. જો ધારો કે આની અંદર એક્ઝામ્પલની અંદર સીના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા હોત તો એના પછીનું પોઈન્ટ આવે ડી. તો ડી ફાઇન થાય. ડી પરથી એ અને એ પરથી બી અને બી પરથી સી. જો બીના યામો આપેલા હોય તો ડાયરેક્ટ એના યામ ફાઇન કરી શકાય નહીં. નીચે કન્ટિન્યુઅસ લાઈન જાય બી પછી સી, સી પછી ડી અને ડી પછી એ. એ રીતે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એટલે હંમેશા નીચેની લાઈનની અંદર જ જાય. ડાયરેક્ટ ઉપર જવાય નહીં. તો કોઈ બી પોઈન્ટ છે એના યામ શોધવા હોય તો નોર્થ ડિરેક્શનમાંથી લાટિટ્યૂડ પ્લસ કરવાનું અને ઈસ્ટ ડિરેક્શનમાં ડિપાર્ચર પ્લસ કરવાનું. એક્ઝામ્પલની અંદર બીના જે યામ આપેલા છે તો બીનું નોર્થ યામ છે 405. એ જ બીના પછીની બીની અંદર લાઈન આવશે બી સી. તો બીનું નોર્થ ડિરેક્શન 405 પ્લસ સાઇન આવે પણ અહીંયા આગળ લેટિટ્યૂડ માઇનસ છે એટલે 405 માઇનસ 235.9. એટલે આન્સર આવશે 169. એ શાના યામ થઈ જશે સી પોઈન્ટના. આ રીતે એક્ઝામ્પલની અંદર ગમે તે એક પોઈન્ટના જે ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ આપેલા હોય તેના પરથી જે જુદા જુદા પોઈન્ટ છે
એના ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, કોઈ બી એક બંધ માલા રેખાના અવલોકનો નીચે મુજબ લીધેલા છે. પહેલી લાઈન AB, BC, CD એન્ડ DA. એની લેન્થ આપેલી છે. AB ની લેન્થ છે 1410, BC ની 1905, CD ની 1290, DA ની 1689. હવે દરેક લાઈનની બેરિંગ આપેલી છે. બેરિંગ લખેલી છે એના પરથી શું ખબર પડે કઈ બેરિંગ છે, ક્વાડ્રન્ટ બેરિંગ કે હોલ સર્કલ બેરિંગ? તો આગળ અને જે બેરિંગ આપેલી છે એની આગળ અને પાછળ જો ડિરેક્શન શો આઉટ કરેલી હોય તો એ ક્વાડ્રન્ટ બેરિંગ કહેવાય. ડિરેક્શન શો આઉટ ના કરેલી હોય તો એ WCB કહેવાય. તો અહીં આગળ એક્ઝામ્પલની અંદર ડિરેક્શન શો આઉટ કરેલી નથી એટલે કઈ બેરિંગ છે? WCB, હોલ સર્કલ બેરિંગ. તો લાઈન AB ની હોલ સર્કલ બેરિંગ છે 388 ડિગ્રી 22 મિનિટ. એ શું છે? બાય મિસ્ટેક લખેલી છે. એકચ્યુઅલની અંદર AB ની બેરિંગ છે 118 ડિગ્રી 22 મિનિટ. BC ની બેરિંગ છે 82 ડિગ્રી 20 મિનિટ. CD ની બેરિંગ છે 167 ડિગ્રી 10 મિનિટ. DA ની બેરિંગ છે 259 ડિગ્રી 42 મિનિટ. તો તેમના માટે ક્રમિક યામોની ગણતરી કરો. ક્રમિક યામો મીન્સ કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સ. કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સમાં શું આવે? લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. તો લાટિટ્યુડની અંદર નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. આ 4 પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ્સની અંદર બે મેઇન પાર્ટ આવે, લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર નોર્થ એન્ડ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ એન્ડ વેસ્ટ. એટલે 4 જે પોઈન્ટ આવ્યા નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું જે ટેબલ સોલ્યુશનનું બનાવ્યું છે એ પહેલા કોલમની અંદર રેખા જે આપણને લાઈન આપેલી તે મૂકી AB, BC, CD એન્ડ DA. હવે જે એની સેકન્ડ કોલમની અંદર એની લેન્થ લખવાની છે. લેન્થ મીટરની અંદર AB ની 1410, BC ની 1905, CD 1290, DA ની 1689. ત્રીજા કોલમની અંદર WCB મીન્સ હોલ સર્કલ બેરિંગ. તો પહેલાની હોલ સર્કલ બેરિંગ 388 ડિગ્રી 22 મિનિટ છે. બાય મિસ્ટેક લખેલું છે. એકચ્યુઅલમાં બેરિંગ છે AB ની 118 ડિગ્રી 22 મિનિટ. BC ની હોલ સર્કલ બેરિંગ છે 82 ડિગ્રી 20 મિનિટ. CD ની હોલ સર્કલ બેરિંગ છે 167 ડિગ્રી 10 મિનિટ. DA ની હોલ સર્કલ બેરિંગ છે 259 ડિગ્રી 42 મિનિટ. હવે જે આ હોલ સર્કલ બેરિંગ છે એને આપણે રિડ્યુસ બેરિંગ ઓર ક્વાડ્રન્ટ બેરિંગની અંદર બેનો મિનિંગ સેમ છે. રિડ્યુસ બેરિંગ ઇઝ ઇક્વલ ટુ ક્વાડ્રન્ટ બેરિંગ. તો આપણે WCB ને ક્વાડ્રન્ટ બેરિંગની અંદર કન્વર્ટ કરવાના છે. તો ક્વાડ્રન્ટ બેરિંગની અંદર હંમેશા યાદ રાખવાનું સ્ટાર્ટિંગ નોર્થ અને સાઉથથી થાય. જેની નજીક પોઈન્ટ હોય એ લેવાનું. આગળ હંમેશા ડિરેક્શન બે જ આવે, નોર્થ અને સાઉથ. અને જે એંગલ મૂકો એની પછીની ડિરેક્શન આવે ઈસ્ટ અને વેસ્ટ. એટલે તમારે રિડ્યુસ બેરિંગની અંદર જુઓ આગળની સાઇન આગળની જે ડિરેક્શન હશે એ હંમેશા નોર્થ અને સાઉથની અંદર આવે, જ્યારે પાછળની ઈસ્ટ અને વેસ્ટ. તો ફર્સ્ટ જે આપણી લાઈન AB છે એની અંદર WCB છે 118 ડિગ્રી 22 મિનિટ. એને આપણે ક્વાડ્રન્ટ બેરિંગ મીન્સ રિડ્યુસ બેરિંગની અંદર ફેરવ્યા તો આન્સર આવશે સાઉથ 61 ડિગ્રી 38 મિનિટ્સ ટુવાર્ડ્સ ઈસ્ટ. 118 ડિગ્રી તો એ શાની નજીકમાં થાય? નોર્થ કે સાઉથ? ડિગ્રી એ સાઉથની નજીકમાં થાય એટલે સાઉથથી લીધેલું છે. સાઉથ 61 ડિગ્રી 38 મિનિટ્સ ટુવાર્ડ્સ ઈસ્ટ. એ જ રીતે સેકન્ડની અંદર એ BC લાઇનની અંદર WCB છે 82 ડિગ્રી 20 મિનિટ. એટલે 0 to 19 ની વચ્ચે આ 82 ડિગ્રી એટલે લાઈન નજીક શાની થશે? નોર્થની નજીક. એટલે સાઇન મૂકીશું નોર્થ 82 ડિગ્રી 20 મિનિટ્સ ટુવાર્ડ્સ ઈસ્ટ.
હવે લાઈન CD 167 ડિગ્રી 10 મિનિટ સાની નજીક થશે સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર આ વેલ્યુ આવશે પહેલું જોવાનું જે વેલ્યુ આપણે કયા ક્વાડ્રન્ટની અંદર આવે છે જો ફર્સ્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટની નજીક આવતી હોય વેલ્યુ તો એની અંદર આગળ ડિરેક્શન નોર્થ આવે અને સેકન્ડ અને થર્ડ ક્વાડ્રન્ટની અંદર જો વેલ્યુ આવતી હોય તો આગળની ડિરેક્શન સાઉથ આવે તો 167 ડિગ્રી 10 મિનિટ એ સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર આવે એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ સાઉથની નજીકમાં હોય એટલે આગળ સાઇન સાઉથ 12 ડિગ્રી 50 મિનિટ ટુવર્ડ્સ ઈસ્ટ હવે લાસ્ટ વેલ્યુ છે 259 ડિગ્રી 42 મિનિટ્સ 259 એ થર્ડ ક્વાડ્રન્ટની અંદર આવશે એટલે થર્ડ ક્વાડ્રન્ટની અંદર નજીકની જે ડિરેક્શન છે એ સાઉથ છે તો આગળ સાઉથ 79 ડિગ્રી 42 મિનિટ્સ ટુવર્ડ્સ વેસ્ટ ડિરેક્શન પુટ આઉટ થઈ ગઈ ક્વાડ્રન્ટ બેરિંગની અંદર એક્ઝામ્પલની અંદર જે આપેલું હતું WCB એને આપણે ક્વાડ્રન્ટ બેરિંગની અંદર કન્વર્ટ કર્યું હવે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સની અંદર બે પાર્ટ્સ આવે લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર લાટિટ્યુડની અંદર ટુ ડિરેક્શન નોર્થ સાઉથ ડિપાર્ચરની અંદર ટુ ડિરેક્શન ઈસ્ટ વેસ્ટ હવે જે આપણે ક્વાડ્રન્ટ બેરિંગ ફાઇન્ડ આઉટ કર્યું રિડ્યુસ બેરિંગ એની મદદથી આપણે ડિરેક્શન પુટઅપ જે શોધી અને એની અંદર વેલ્યુ પુટઅપ કરવાની છે તો પહેલું કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ એના લાટિટ્યુડ એની અંદર બે ડિરેક્શન નોર્થ ને સાઉથના કોલમ બનાવીશું એ રીતે ડિપાર્ચરની અંદર ઈસ્ટ અને વેસ્ટ ડિરેક્શનના કોલમ બનાવીશું હવે આપણે જોઈશું લાઇન એબીનું ક્વાડ્રન્ટ બેરિંગ લાઇન એબીની અંદર ક્વાડ્રન્ટ બેરિંગ છે સાઉથ 61 ડિગ્રી 38 મિનિટ્સ ટુવર્ડ્સ ઈસ્ટ હવે આપણે કોઈ બી લાઇનની અંદર કેલ્ક્યુલેશન કરવું હોય તો એના લાટિટ્યુડ અને ડિપાર્ચર ફાઇન્ડ કરવું પડે તો એબીની અંદર ક્વાડ્રન્ટ બેરિંગની અંદર એસ અને ઈ છે તો બે જે વેલ્યુ ફાઇન્ડ કરીશું લાટિટ્યુડ અને ડિપાર્ચર પહેલી વેલ્યુ લાટિટ્યુડની એસ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાની અને સેકન્ડ વેલ્યુ ડિપાર્ચરની એ આપણે ઈસ્ટ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાની તો નીચે કેલ્ક્યુલેશન એબીની ગણતરી કરેલી છે લાટિટ્યુડ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l cos થીટા લાઇન નંબર ફર્સ્ટ છે એની અંદર લેન્થ આપેલી છે 1410 એબીની લેન્થ એ મૂકી cos થીટા જે આપણે ફાઇન્ડ આઉટ કર્યો એ ક્વાડ્રન્ટ બેરિંગનો 61 ડિગ્રી 38 મિનિટ આગળની વેલ્યુ એસ છે તો લાટિટ્યુડની અંદર જે એસ ડિરેક્શન છે ત્યાં એબી લાઇનની અંદર આ વેલ્યુ મૂકવાની છે જે મૂકી 669.91 એસ ડિરેક્શનની અંદર વેલ્યુ પુટઅપ કરવાની હવે આવશે સેમ સ્ટેપ ડિપાર્ચરની અંદર ડિપાર્ચર D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા એલ એબી લાઇન માટે 1410 sin થીટાની વેલ્યુ 61 ડિગ્રી 38 મિનિટ આન્સર આવશે 124069 જે ક્વાડ્રન્ટ બેરિંગ હતી એની પાછળની વેલ્યુ હતી ઈ ડિરેક્શન એટલે આ જે આન્સર આવ્યો ડિપાર્ચરનો એ ઈ ડિરેક્શનની અંદર મૂકવાનો તો એની અંદર લાઇન એબીની વેલ્યુ આવી ગઈ 1240.69 એ જ રીતે સેમ પ્રોસેસ લાઇન બીસી માટે તો લાટિટ્યુડ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા લાઇન બીસીની અંદર Lની વેલ્યુ છે 1905 cos બીસી લાઇનની અંદર થીટાની વેલ્યુ 82 ડિગ્રી 20 મિનિટ તો કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ 1905 cos 82 ડિગ્રી 20 મિનિટ્સ જે આન્સર આવશે એને આપણે નોર્થ ડિરેક્શનની અંદર મૂકવાનો છે અહીં આગળ બાય મિસ્ટેક આન્સર મૂકેલો નથી અને જે ડિપાર્ચરની અંદર જે વેલ્યુ આવશે ડિપાર્ચર D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા તો બીસી લાઇનની અંદર L છે 1905 sin 82 ડિગ્રી 20 મિનિટ પાછળની ડિરેક્શન છે ઈસ્ટ એટલે આ જે સેકન્ડ વેલ્યુ આવે ડિપાર્ચરની અંદર એ ઈસ્ટની અંદર મૂકવાની જે 1887 એ ઈસ્ટ ડિરેક્શનની અંદર પુટઅપ કરવાની છે હવે લાઈન આવશે સી ડી લાટિટ્યુડ એમાં ફાઇન્ડ કરીશું
એલ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા, સીડી લાઇનની અંદર એલ છે 1290 અને થીટા છે 12 ડિગ્રી 50 મિનિટ. તો હવે લાટિટ્યુડ કેપિટલ એલ ફાઇન્ડ કરશું. કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ 1290 કોસ 12 ડિગ્રી 50 મિનિટ. આન્સર આવશે, આન્સર ક્યાં મૂકવાનો? સાઉથની અંદર, કારણ કે આપણે ક્વાડ્રન્ટ બેરિંગની અંદર આગળની ડિરેક્શન સાઉથ છે લાઇન સીડીની અંદર. તો સાઉથની અંદર વેલ્યુ આવશે 1257.77. હવે આપણે ડિપાર્ચર માટે ફાઇન્ડ કરીશું. ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ ડી એલ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1290 સાઇન 12 ડિગ્રી 50 મિનિટ. પાછળની ડિરેક્શન છે ઈસ્ટ, કે જે આન્સર આવશે આપણે ઈસ્ટની અંદર મૂકવાનો 286.53. સેમ પ્રોસેસ આવશે આપણે લાઇન ડીએ માટે. તો લાટિટ્યુડ એલ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા, ડીએની અંદર લેન્થ આપેલી છે 1689, ડીએનો એંગલ છે ક્વાડ્રન્ટ બેગની અંદર 79 ડિગ્રી 42 મિનિટ્સ. તો આપણે લાટિટ્યુડ કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ 1689 કોસ 79 ડિગ્રી 42 મિનિટ. જે આન્સર આવે એને એસ ડિરેક્શનની અંદર મૂકવાનું છે. તો 301.99. આ લાટિટ્યુડ શોધ્યું. હવે આપણે ડિપાર્ચર શોધવાનું છે. તો ડિપાર્ચરની ફોર્મ્યુલા ડી ઇઝ ઇક્વલ ટુ એલ સાઇન થીટા. લાઇન ડીએ માટે એલ છે 1689, સાઇન થીટાની વેલ્યુ 79 ડિગ્રી 42 મિનિટ. આન્સર આવશે 1240.69. એ આન્સર આવશે 1661.78. એ આવશે વેસ્ટ ડિરેક્શનની અંદર. તો ફાઇન્ડ આઉટ કરી નાખ્યું ચારે ચાર જે આપણને એક્ઝામ્પલની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું હતું. ફાઇન્ડ ઇનડિપેન્ડન્ટ, જે આપણે કન્ઝર્વેટિવ કોઓર્ડિનેટ ફાઇન્ડ આઉટ કરવાના હતા એ ફાઇન્ડ થઈ ગયા. લાટિટ્યુડની અંદર 2, નોર્થ સાઉથ મૂકી દીધા. ડિપાર્ચરની અંદર ઈસ્ટ અને વેસ્ટ. જો આ પ્રકારના એક્ઝામ્પલ આલ્યો હોય તો ફર્સ્ટ વન શું, જે બેરિંગ જોવાના, ક્વાડ્રન્ટ બેરિંગની અંદર જો બેરિંગ લખેલા હોય તો કોઈ વાંધો નથી. ડબ્લ્યુસીમાં લખ્યા હોય તો એને કન્વર્ટ કરવાના ક્વાડ્રન્ટ બેરિંગ અથવા તો રેડ્યુસ બેરિંગની અંદર. એની અંદર જે ડિરેક્શન આવે, આગળની ડિરેક્શન એન કે એસ હોય તો એ સોલ્વ આઉટ કરીને એ વેલ્યુ એન કે એસમાં મૂકવાની. પાછળની અંદર ઈ કે ડબલ્યુ હોય તો એ સોલ્વ આઉટ કરી અને જે પાછળ જે સાઇન હોય ડિરેક્શનની એની અંદર વેલ્યુ પુટઅપ કરી દેવાની. આ પછીનો એક્ઝામ્પલ છે. એક બંધ માલા રેખણમાં નીચે પ્રમાણે સુધારેલા ક્રમિક યામો આપેલા છે, એટલે કરેક્શન કરી અને યામો આપેલા છે. તો આપણે શું કરવાનું છે? ટેબલ જુઓ, લાઈન આપેલી છે એ બી, બીસી, સીડી અને ડીએ. એનું લાટિટ્યુડ છે અને સેકન્ડમાં ડિપાર્ચર છે. તો એબીનું લાટિટ્યુડ છે 409.2, બીસીનું લાટિટ્યુડ -469.8, સીડીનું લાટિટ્યુડ -301.4, ડીએનું લાટિટ્યુડ 362. હવે ડિપાર્ચર, લાઇન એબીનું ડિપાર્ચર 227.8, લાઇન બીસીનું ડિપાર્ચર 411.6, લાઇન સીડીનું ડિપાર્ચર -172, લાઇન ડીએનું ડિપાર્ચર -467.4. આપેલું છે એક્ઝામ્પલની અંદર. તો પછી શું છે, બી માટેના યોગ્ય સ્વતંત્ર યામો ધારો, એટલે બીના યામો એઝ્યુમ કરવાના છે. બીના યામો પરથી સી, ડી અને એના સ્વતંત્ર યામો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો બીના યામો યોગ્ય સ્વતંત્ર યામો ધારવાના અને પછી સી, ડી અને એના સ્વતંત્ર યામોની ગણતરી કરો. તો આપણે બીના જે સ્વતંત્ર યામો એઝ્યુમ કરવાના છે, તો બીનો જે યામ નોર્થ ડિરેક્શનની અંદર એઝ્યુમ કર્યો છે 400 અને ઈસ્ટની અંદર 100 એઝ્યુમ કરેલો છે. પહેલું આપણે ટેબલ બનાવીશું. પહેલા ટેબલની અંદર લાઇન જે ચાર આપી છે એ બી, બીસી, સીડી અને ડીએ. હવે સર્વેક્ષણ સ્થાન મૂકીશું. તો એ બીની ઉપર એ બી અને બીસી વચ્ચે બી, બીસી અને સીડી વચ્ચે સી, સીડી અને ડીએ વચ્ચે ડી. હવે લાઇન એ બીની અંદર અક્ષાંશ અંતર મૂકીશું અને રેખાંશ અંતર મૂકીશું. તો એક્ઝામ્પલની અંદર જે આપેલું છે એ બીનું અક્ષાંશ અંતર 409.2, રેખાંશ 227.8, એ રીતે બીસીની અંદર લાટિટ્યુડ -469.8, ડિપાર્ચર 411.6,
સીડીની અંદર લાટિટ્યુડ -301.4, ડિપાર્ચર -172, ડીએની અંદર લાટિટ્યુડ 362, ડિપાર્ચર -467.4. હવે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ સ્વતંત્ર યામો ની અંદર નોર્થ અને ઈસ્ટ આપણે જે બીના સ્વતંત્ર યામો એઝ્યુમ કરેલા છે. બીની અંદર નોર્થ ડિરેક્શનની અંદર 400, ઈસ્ટની અંદર 100. બીના યામો પરથી આપણે સીના યામો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હવે સ્થાન સીના સ્વતંત્ર યામો જો સ્થાન સીના સ્વતંત્ર યામો ફાઇન્ડ આઉટ કરવા હોય તો બીની અંદર નોર્થમાં છે 400 -469.8. આન્સર આવશે -69.8. એ શું આવ્યું? સીના સ્વતંત્ર યામો નોર્થ ડિરેક્શનની અંદર. હવે ઈસ્ટની અંદર તો 100 + 411.6, તો આન્સર આવશે 511.6. એ શું થઈ ગયું? સીના સ્વતંત્ર યામો ઈસ્ટ ડિરેક્શનની અંદર. તો સીના યામ ફાઇન્ડ થઈ ગયા. નોર્થ ડિરેક્શનની અંદર -69.8, ઈસ્ટ ડિરેક્શનની અંદર 511.6. સી પછી આવશે પોઈન્ટ ડી. તો ડીના સ્વતંત્ર યામ તો -69.8 -301.4 is equal to -371.2. આ ડીના સ્વતંત્ર યામ નોર્થ ડિરેક્શનની અંદર -371.2. હવે ડીના સ્વતંત્ર યામ ઈસ્ટ ડિરેક્શનની અંદર તો 511.6 -172. તો ડીના જે સ્વતંત્ર યામ છે ઈસ્ટ ડિરેક્શનની અંદર એ 339.6. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું સ્થાન એના સ્વતંત્ર યામ. તો -371.2 +362 એટલે -371.2 માંથી +362 કરવાના, તો આન્સર આવશે -9.2. એના સ્વતંત્ર યામ નોર્થ ડિરેક્શનની અંદર. હવે એના સ્વતંત્ર યામ ઈસ્ટ ડિરેક્શનની અંદર 339.6 -467.4. આન્સર આવશે -127.8. એ એના સ્વતંત્ર યામ ઈસ્ટ ડિરેક્શનની અંદર. હવે આપણે ચેક કરવાનું છે કે જે આપણે એઝ્યુમ કરેલા યામો છે એ યામો બીના આવ્યા કે નહીં. તો હવે એના યામો પરથી આપણે જે બીના એઝ્યુમ કરેલા યામો છે એ યામો આવે છે કે નહીં ચેક કરવાનું છે. તો હવે સ્થાન બીના સ્વતંત્ર યામો -9.2 + 409.2, તો આન્સર આવશે 400. જે આપણા બીના એઝ્યુમ કરેલા યામો હતા એટલો આન્સર આવી ગયો. હવે આપણે આ નોર્થ ડિરેક્શનની અંદર આન્સર આવ્યો. હવે આપણે ઈસ્ટ ડિરેક્શનની અંદર આન્સર લાવવાનો છે. તો -127.8 + 227.8, આન્સર આવશે 100. આ બીના સ્વતંત્ર યામ ઈસ્ટ ડિરેક્શનની અંદર આવ્યા 100. તો ચેક થઈ ગયું. જે આપણે બીના યામો એઝ્યુમ કરેલા નોર્થ ડિરેક્શનની અંદર 400 અને ઈસ્ટ ડિરેક્શનની અંદર 100. જે આપણે કેલ્ક્યુલેશન કરતા યામો પાછા આવી ગયા. ત્યાં આગળ બીના જે સ્વતંત્ર યામ આપેલા હતા જે આપણે એઝ્યુમ કર્યા અને એક બી યામોના સ્વતંત્ર યામો આપેલા નહોતા, પણ આપણા એક્ઝામ્પલની અંદર કહેલું હતું કે બીના યામો તમે એઝ્યુમ કરો એના પરથી સી, ડી અને એના યામો ફાઇન્ડ આઉટ કરો. તો બીના યામ આપણે એઝ્યુમ કર્યા નોર્થ ડિરેક્શનની અંદર 400, ઈસ્ટ ડિરેક્શનની અંદર 100. એકવાર ગમે તે એક પોઈન્ટના તમને યામો મળી જાય નોર્થ અને ઈસ્ટ, એના પરથી બીજા જે બાકીના તમારે પોઈન્ટ છે એના નોર્થ અને ઈસ્ટના યામો ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય. નોર્થના યામને હોય, નોર્થનો ગમે તે એક પોઈન્ટનો યામ મળી ગયો હોય એને આપણે લાટિટ્યુડ જોડે પ્લસ કરવાનો અને ઈસ્ટના જે યામ હોય એને ડિપાર્ચરની જોડે પ્લસ કરવાનો. એટલે એના પછીના ધારો કે બીનો યામ છે તો બીનો નોર્થ યામ પ્લસ
બીસી લાઈન હોય એનું લાટિટ્યુડ. એ જ રીતે ઈનો યામ મૂકવાનો, બી પોઈન્ટ આગળ જે ઈનો યામ છે એ પ્લસ જે લાઈન બીસી છે એનું ડિપાર્ચર. નોર્થની જોડે લાટિટ્યુડને પ્લસ કરવાનું એની પછીની લાઈનનું, અને ઈસ્ટની જોડે એની જે પછીની લાઈન હોય એનું ડિપાર્ચર પ્લસ કરવાનું. એટલે એના પછીનો જે પોઈન્ટ છે એના સ્વતંત્ર યામ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય.